પેલું કહેવાય છે ને કે હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે हैं। એમાં આપણું સત્તાધારી પક્ષ ભાજપનું કામકાજ પણ આ બાજીગર જેવું જ છે। એવી બાજી મારે કે વિપક્ષના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય। આજે ભાજપને એટલા માટે બાજીગર કહેવો પડે છે કારણ કે ગોપાલ ઇટાલિયાની જીતેલી બાજી ભાજપે બગાડી નાખી છે। ભેસાણમાં આમ આદમી પાર્ટીનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય એવા ઘાટ સર્જાયા છે કારણ કે ભાજપે એવી બાજી મારી છે જેમાં ભેસાણ તાલુકા પંચાયત ભલે આમ આદમી પાર્ટી જીતી ગઈ હોય પણ પ્રમુખ તો ભાજપના જ બનવાના છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। લોકશાહીમાં અમુક વખત એવું થતું હોય છે કે ક્યાંક આંકડાકીય બહુમતી હોવા છતાં અમુક ટેકનિકલ સમીકરણો એવા હોય છે જેના કારણે આખી બાજી પલટી જતી હોય છે। ભાજપે એવી જ કંઈક સોગટાબાજી ગોઠવી છે અને આમ આદમી પાર્ટીની જીત પણ જાણે હવે હારમાં પલટાઈ ગઈ છે। ટેકનિકલ સમીકરણોનો એક અજીબો ગરીબ કિસ્સો જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતમાં જોવા મળ્યો છે। ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે વિસાવદર ભેસાણ વિધાનસભા મત વિસ્તાર જે છે ત્યાં ગોપાલ ઇટાલિયાનો આમ દબદબો તો દેખાયો। બંનેની જે બંને તાલુકા પંચાયત છે વિસાવદર અને ભેસાણ એમાં આમ આદમી પાર્ટીના પરચમ તો લહેરાયા પણ થયું છે એવું કે પરચમ ભલે આમ આદમી પાર્ટીના લહેરાયા હોય પણ એ રહેશે તો ભાજપના જ નેજા હેઠળ। હું વાત કરી રહી છું ભેસાણ તાલુકા પંચાયતની જે આમ આદમી પાર્ટીએ 16માંથી 13 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે જ્યારે સત્તાધારી ભાજપને ફાળે માત્ર 3 જ બેઠકો આવી છે। પણ હવે જે ટ્વિસ્ટ છે એ અહીંયા જ આવે છે। આટલી પ્રચંડ બહુમતી છતાં પણ આમ આદમી પાર્ટી સત્તાથી વંચિત રહેશે અને એનું મુખ્ય કારણ છે અનામત બેઠકનું ગણિત। ભેસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ આ વખતે અનુસૂચિત જાતિ એટલે કે SC માટે અનામત રાખવામાં આવ્યું છે અને થયું છે એવું કે આમ આદમી પાર્ટીના અનુસૂચિત જાતિના જે ઉમેદવાર હતા એ હારી ગયા છે જેના કારણે 13 સભ્યો હોવા છતાં તેમની પાસે પ્રમુખ પદ માટે કોઈ પણ યોગ્ય ઉમેદવાર હવે બચ્યો જ નથી। અને બીજી તરફ ભાજપના જે 3 ઉમેદવારો જીત્યા છે એમાંથી ભીખાભાઈ મકવાણા અનુસૂચિત જાતિના એકમાત્ર પ્રતિનિધિ છે। હવે કાયદાકીય જોગવાઈ મુજબ પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના સભ્યને જ બેસાડવા ફરજિયાત છે એટલે હવે ભાજપના ભીખાભાઈ મકવાણાનો જે માર્ગ છે એ મોકળો બની ગયો છે। આમ જનતાએ ભલે આમ આદમી પાર્ટીને બહુમતી આપી હોય પણ ટેકનિકલ કારણોસર ભાજપને બેઠા બેઠા લોટરી લાગી ગઈ છે અને વિપક્ષમાં હોવા છતાં હવે શાસન ભાજપના હાથમાં જ રહેશે। જો કે એવું પણ બની શકે કે આ ભાજપે અગાઉથી જાણી જોઈને એવા પ્રયત્નો કર્યા હોય કે એમના અનુસૂચિત જાતિના ઉમેદવાર જીતે અને આમ આદમી પાર્ટીમાંથી જે અનુસૂચિત જાતિમાંથી ઉમેદવાર આવે છે એ ન જીતે। શક્યતાઓ કંઈ પણ હોઈ શકે એટલે ભાજપને આ લોટરી બેઠા બેઠા લાગી છે કે પછી આ ભાજપની પૂર્વ નિયોજિત રાજનીતિ છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।